નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદી સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 2 શું કીધું? નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે, તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો હવે એક્ઝામ્પલ નંબર 2, આની અંદર શૂન્યનો સરવાળો કેટલો આપ્યો તો કે √2 અને શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો તો કે 1/3. તો સૌપ્રથમ લખીશું આપણે શૂન્યનો સરવાળો કેટલો આપ્યો, એનું સૂત્ર આલ્ફા વત્તા બીટા. હવે શૂન્યનો સરવાળો કેટલો આપ્યો તો કે √2, તો લખીશું √2. હવે શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો તો કે 1/3, તો લખીશું શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર કેટલો આપ્યો તો કે 1/3. ક્લિયર? આટલું. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર કેટલો આપ્યો તો કે √2. શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર કેટલો આપ્યો તો કે 1/3. હવે સૂત્ર લખીશું. તો આ કે કેવું પદ? અચળ પદ. હવે કૌંસમાં x² ઓછા આલ્ફા વત્તા બીટા, આ x વત્તા આલ્ફા બીટા બરાબર 0. ક્લિયર? હવે આ કે ના કે x² ઓછા આલ્ફા વત્તા બીટા બરાબર કેટલા આપ્યા તો કે √2. તો આલ્ફા વત્તા બીટાની જગ્યા પર કેટલા લખીશું? √2. તો લખી દઈએ √2. આ x ના x, આ વત્તાના વત્તા. હવે આલ્ફા બીટા બરાબર કેટલા આપ્યા તો કે 1/3, તો લખીશું 1/3. ક્લિયર? બરાબર 0. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. 3 નો ગુણાકાર કોની સાથે? √2 સાથે. અહીં છેદમાં કઈ નહીં તો શું સમજવાનું? 1. હવે 1 નો ગુણાકાર કોની સાથે? 1 સાથે. અને પછી નો ગુણાકાર 3 સાથે. તો લખીએ પહેલા સૌપ્રથમ કે ના કે કૌંસમાં x² આ ઓછા ના ઓછા. હવે કરી ચોકડી ગુણાકાર 3 એકા 3. તો આ રીતે લખાય 3√2x. હવે 1 નો ગુણાકાર 1 સાથે, 1 એકા 1 અને આ વત્તાના વત્તા. હવે છેદમાં 3 એકા 3, તો લખાય 3 એકા 3 બરાબર 0. હવે ફરી ચોકડી ગુણાકાર કરીશું. 3 નો ગુણાકાર કોની સાથે? x સાથે. છેદમાં કઈ નહીં તો શું સમજશું? 1. હવે 1 નો ગુણાકાર કોની સાથે? આની સાથે. અને પછી 1 નો ગુણાકાર 3 સાથે. ક્લિયર? આટલું. હવે કે ના કે આ કૌંસ 3 એકા 3, તો આ 3x² લખાય ઓછા ના ઓછા. હવે 1 નો ગુણાકાર 3 થાય તો 3 એકા 3, તો આ 3√2x લખાય. આ વત્તાના વત્તા 1 એકા 1 અને 3 એકા 3 ના બરાબર 0. ક્લિયર? આટલું. હવે આ કે ના કે આ 3x² ઓછા ના ઓછા 3√2x વત્તા 1 કૌંસ પૂરો. હવે આ 3 નો ગુણાકાર કોની સાથે? 0 સાથે. હવે 3 નો ગુણાકાર 0 સાથે થાય તો આન્સર શું આવે? 0. તો આ આવી ગયો તમારો દ્વિઘાત બહુપદી. ક્લિયર? હવે તમને કંઈ બી ક્વેશ્ચન હોય આ એક્ઝામ્પલની અંદર તો તમે કમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો.